इंदू फाउंडेशन की ओर से वडोदरा में जीपीएससी तालीम सेंटर और साथ ही प्रवेश परीक्षा के बारे में जानकारी देने के लिए पत्रकार परिषद का आयोजन किया गया। वडोदरा शहर में इंदू फाउंडेशन की ओर से आने वाले वक्त में जीपीएससी तालीम सेंटर को शुरू करवाया जाने वाला है, तब इस बारे में और साथ ही प्रवेश परीक्षा के बारे में विस्तृत जानकारी देने के लिए एक पत्रकार परिषद आयोजित करवाई गई थी। इस पत्रकार परिषद के तहत गुजरात विधानसभा के मुख्य दंडक और रावपुरा विधानसभा के विधायक बालू शुक्ल, साथ ही सांसद डॉक्टर हेमांग जोशी, पूर्व वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। इस दौरान इंदू फाउंडेशन के प्रतिनिधियों की मौजूदगी भी दर्ज की गई थी। इस पत्रकार परिषद के तहत ये बताया गया है कि ये जो तालीम सेंटर है वो वडोदरा के युवा प्रतिभाशाली छात्रों को सरकारी नौकरी के लिए तैयारियों में जरूरी मार्गदर्शन मुहैया करवाएगा और इसी के साथ फाउंडेशन के प्रयासों से शहर के छात्रों को गुणवत्ता सभर मार्गदर्शन हासिल होगा, ऐसी आस भी इंदू फाउंडेशन के प्रतिनिधियों की ओर से जताई गई है। तब इस पत्रकार परिषद के तहत ज्यादा जानकारी देते हुए इंदू फाउंडेशन के प्रतिनिधियों ने और साथ ही वडोदरा शहर के राजनीतिक अग्रणियों ने क्या कहा है, आइए सुनते हैं। गुजरात सरकार द्वारा गुजरात पब्लिक सर्विस कमिशन एप्रिल 2026 स्पर्धात्मक परीक्षाની તૈયારી કરવા માટે વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે। 21મી સપ્ટેમ્બરે એના સંદર્ભની સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવી છે, જેમાં 35 વર્ષથી નાની ઉંમરના કોઈપણ યુવાન જે તૈયારી કરતા હોય, જે ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય, અથવા તો જેમણે પ્રિલિમ પાસ કરી હોય પણ મેઇન્સ અથવા તો ઇન્ટરવ્યૂમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય, એવા લોકોને ખાસ કરીને 21મીની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે। વડોદરા શહેરમાં દરરોજ 6 કલાક અને ટોટલ 6 મહિનાના સમયગાળામાં 800 કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય, જેમાં રાઇટિંગ સ્કિલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ QR કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે। 21મી તારીખની પરીક્ષા માટે આ QR કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો। વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ QR કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને આપ 21મી સપ્ટેમ્બરે ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે। ઘણા વર્ષોથી સરકારી નોકરીઓ જે બંધ પડી ગઈ હતી અથવા તો નવી રિક્રુટમેન્ટ નથી થતી, એ 2014 પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં તમામ રાજ્યોની પરીક્ષાઓ વહેલામાં વહેલી તકે થાય અને રેગ્યુલર સ્તરે તેમની ભરતી થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે। ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જ્યારે જીપીએસસી ગ્રેડ 1 અને 2 એની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે। ગત વર્ષે 97,000 જેટલા કેન્ડિડેટ્સે એની એપ્લિકેશન કરી હતી અને જે પ્રમાણે રોજગાર મેળાઓ થઈ રહ્યા છે અને તમામ કેન્ડિડેટ્સને જાહેરમાં સર્ટિફિકેટ આપવામાં આવે છે, જોબ આપવામાં આવે છે। હમણાં સુધી ગુજરાતમાં એક વાસ્તવિકતા એવી હતી કે ગુજરાતી તમામ વિદ્યાર્થીઓ એ બિઝનેસ ઓરિએન્ટેડ હોવાના કારણે સરકારી નોકરી એના માટેનું તેમનું કલ્ટ ન હતું, પરંતુ છેલ્લા 5-7 વર્ષથી તેમાં ઘણો ફેર થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને જેમ આપણે ગત વર્ષે માની લો કે 97,000 જેટલા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કર્યું હતું, તો આ વખતે ચોક્કસ મને લાગે છે કે 1.25 લાખથી ઉપર વિદ્યાર્થીઓ જ્યારે આવવાના છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ મળી શકે તે માટે થઈને રાજ્ય સરકાર દ્વારા તો પ્રયત્નો થાય જ છે, MS યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે વડોદરામાં 2 अलग अलग संस्थाओं આ પ્રયત્ન કરી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।